એટલે જે સિક્યોર વેબ તમે ગોતતા હોય ને, સિક્યોર વેબ, એને જે સિક્યોર રાખવા માટેની જે પ્રોડક્ટ હોય ને મેડમ, એની ઉપર કેમ ટ્રસ્ટ કરવો એ કે किस पे भरोसा करे आजकल, भरोसा का जमाना है नहीं और ऐसे भरोसे की बात करते हैं। ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં। આજે અમારા પાર્શ્વભાઈને કેમ છે? સરસ સરસ છે। બધી મજા કરી લીધી 2-3 દિવસ? શૂઝ પહેરાઈ રહ્યા છે અને આજે છેલ્લું પેપરનો હરખ છે। છેલ્લું પેપર છે આજે, લાસ્ટ। અને શેનું છે? કમ્પ્યુટરનું છે। એટલે સહેલું લાગશે કે અઘરું? મીડિયમ। એ નવું મીડિયમ લાગે, એ કાં સહેલું લાગવું જોઈએ ને કાં અઘરું લાગવું જોઈએ। આ મીડિયમ વાળી નવી ટ્રેન્ડ ચલું થયો છે। ચલું आप क्या कर रहे हो? हम हमारा काम कर रहे हैं। अभी सुबह सुबह में? सुबह हम सुबह भी काम करते हैं, हम रात को भी काम करते हैं, हम दोपहर को भी काम करते हैं, हम सिर्फ काम ही काम करते हैं। स्त्री ने कपड़ा है ना, એ બહાર ઓલી ગાડી પડી ને ત્યાં મૂકી દેજે। તમારે આજે છેલ્લું પેપર છે કે નથી? છેલ્લું મેડમને છેલ્લું પેપર નથી। કે દિવસે છે તમારે છેલ્લું પેપર? છેલ્લું પેપર મેડમને ઇલેક્શન પૂરું થઈ જાય ને ત્યારે છે। 7th મે। હવે તો ધડબડાટી હશે ને આજ 11 વાગ્યા પછીથી? ઝપાટા ન પડી જાય એ એક ધ્યાન રાખજો ખાલી। મને કંટાળો આવે છે। આ વેકેશન નો ખાલી ઝડપ છે એટલું જ કે બાકી એક દી જાહે ને એક જ દિવસ જશે એટલે બીજા દિવસથી શરૂ થશે કે મને કંટાળો આવે છે, હું શું કરું, હું કંટાળો આવે છે, હું શું કરું। એવું બોલે જ નહીં ને, એની પાસે હવે ઘણા બધા સાધનો છે કંટાળો દૂર કરવા માટેનો। હવે એ મોટોય થઈ ગયો છે, કંઈ એવું કંઈ જરૂરી નથી કે હવે સાધનોની જરૂર જ પડે। ઓકે, है ना मेरे दोस्त? सही बोला ना मैं? બધાના વિધાન ખોટા પાડી દેજો। જે ઓલા આપે છે ને સ્ટેટમેન્ટ, એ ખોટા પડી જવા જોઈએ કે મને કંટાળો આવતો જ નથી। ઊંઘમાં છે આ પપ્પા કે કેમેરો લઈને સવારમાં હામાં આવી જાય કે હજી મને ઊંઘ આવતી હોય, થાય ને એવું કે કેટલાકને જવાબ દેવાય, એને મમ્મી આ કહે ને પપ્પા આ કહે। મા દીકરો અત્યારમાં ફૂટબોલ રમવું મંડાણા, આમાં ક્યાં કંટાળાની વાત જ આપણી સામે। મમ્મી કે ઓછી થોડી ઉતરે। અહીંયા નહીં હો ભાઈ, શોર્ટ ભલે તું માર પણ ચશ્મા ઉપર એક નહીં મારતી નહીં। પછી પ્લેયરોને તો એવું હોય કે પછી કઈ નક્કી ન રહે ક્યાં જાય બોલે, તો પછી બનાવાય તારે જવું પડશે। ખબર છે મને તો આમ છે જેવું આમ તેમ હોય તો ખીજાઈ જાય છે અને પોતે આમ કે છે। મારે તો પછી એવું થાય પંડમાં રોનાલ્ડો આવે ને, રોનાલ્ડો? યસ, પછી નક્કી ના રહે કઈ। યુ આર ફેન ઓફ રોનાલ્ડો? યસ। એન્ડ યુ આર? both Ronaldo and Messi both Lionel Messi or Ronaldo? both Bye 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 bye। મેડમજીની ગાડી આવી ગઈ છે, મેડમજીની ગાડી આવી ગઈ છે। મેડમજી સ્કૂલે જાય છે અને હવે થોડી વાર પછી હું ને પાર્શ્વ પણ જશું। ક્યાં હે? कुछ नहीं, બેગ લો પહેલા, બેગ વિધાઉટ બેગ નહીં જાના હોતા। રોજ કેમ ભૂલાઈ જાય છે હમણાં? રોજ ભૂલી જાય એટલે બેગ, વિધાઉટ બેગ જશે એક્ઝામ આપવા માટે। ક્યારા પણ કોરા થઈ ગયા છે। હા પરસો પાણી પીલાના પડેગા આજ। કેમ, શું વધારાનું આવી ગયું તું? કાંઈ ભૂલાતું નથી ને? એ જોજે વધારાનું આવી જાય એની સામે વાંધો નથી। બધું આવી ગયું?
પથરો ને કોઈકના ઘરમાં થોડા ફેંકાઈ ગયા પથરા તારે જ ફેંકી જ લેવા હોય ને ભલે ને બેઠા ને તને શું નડે છે મને નડે. અવાજ કરે ઈ તને નડે છે તો તું ધડબડાટી બોલે ત્યારે કોઈકને નડે ઈ નહીં. સુધી રાઈડ ઉપાડી. હે બહુ રાઈડ ઉપાડી હાલ પકડી રાખ કોલેજથી અહીંયા સુધી રાઈડ. ઉપાડી જય શ્રી રામ એમ કાલે રામનવમી છે એટલે તો પૂછું નહીં આપણે ક્યાં જવાનું છે. ક્યાં જાવ? શાકભાજી તો લઈ આવ્યો હવે આપણે ફ્રૂટ્સ લઈ આવીએ ફ્રૂટ્સ ક્યાં જવાનું છે? જાઓ બેન ક્યાં પર? ગામમાં આપણે ઓલા પણ જઈએ છીએ ત્યાં હર્ષો આમ જો હર્ષો હા. તૈયારી થવા માંડી છે રામનવમીના કાલાવલી શોભાયાત્રા નીકળે ને એટલે આ શણગાર્યું છે ને સરસ. હા. ચલો ઘર આવી ગયું ઘર બહુ ધૂપ છે હો ભાઈ યલો એલર્ટ આપી દીધું છે પાર્શ્વ આમાં કંઈક થોડીક હેલ્પ કરવાની તને મદદ ઓલું ન થાય વિચાર ન આવે કંઈ હવે હું વાળી આ એટલી ગરમીથી તો હું નહીં થાકી ગયો એટલે ભીંડી લઈ લેજો એક નીચે પડી ગઈ આ થોડી લેવાની છે. આમાં નાખી દે તને બહુ ભાવે ને પાછી હું ધોઈ નાખી તમ તારે આમાં નાખી દે ઓલામાં પછી આ તારીખ શું આવી ગઈ છે રસોડામાં હોય ને સબ્જી કहाँ હોતી है મેંગો આવી ગઈ છે અનાર આવી ગયા છે ને પાર્શ્વભાઈની 4th સ્ટાન્ડર્ડની છેલ્લી બેગ કા પાર્શ્વ 4th સ્ટાન્ડર્ડની છેલ્લી વખત મેં લીધેલી બેગ હવે સીધી 5th સ્ટાન્ડર્ડની લેવી પડશે કે આની આ 4thની હલાવી લઉં હે પાર્શ્વ પાસ તો થઈ જાય ને તો વાંધો નહીં નહીતર પછી પાછી એની એ પાછી લેવી પડશે એક્ઝામ પૂરી થાય એનો હરખ તો જોવો એમ આવીને કાંઈ બીજું કાંઈ નહીં પપ્પા કે મમ્મી કે કાંઈ ચર્ચા જ નહીં સીધું ટેબ્લેટ कुछ होता है अब हमारा अस्तित्व भी होता है हाँ भाई કાંઈ નહીં પછી હમણાં ક્રિકેટ રમવામાં પપ્પા જ યાદ આવશે હા પણ પછી આવશે તો પપ્પા જ યાદ ને અત્યારે જો ટેબ્લેટ અત્યારે પછી હું કહીશ ને હવે મારે અત્યારે કામ છે ના ના ना ना चलो त्यार सब्जी मंडी आ गई है तो इसको धो भी डालते हैं साथ में केम के પછી मैडम ने आवीने એ કરવું નહીં ને એને સીધી રસોઈ જ બનાવવાની રહી ને सब धो डालते हैं आम और सब्जियां परसों હવે તારે બેટા તો થોડા કામ તો તારે કરવા જોઈએ ના ના હો હે કેમ એમાં શું હોય બસ એમ એમાં વાંધો શું પડે હવે તારે વેકેશન પડી ગયું છે તો પપ્પાને એટલી હેલ્પ તો કરવી પડે ને મારો દીકરો એ દીકરા વેકેશન પડી ગયું છે તો इतनी हेल्प तो करनी बनती है વેકેશન છે ને મોજ કરવા માટે તો હોય આ મોજ જ કહેવાય અમે મોજ જ આવે મને મોજ જ આવે જો હું કામ કરું ને મને મોજ આવે પણ મને નો આવે મન નો આવે તને નો આવે એ તો મારા દીકરા બધું ગોઠવાઈ ગયું છે ને એટલે મોજ ન પડે ને કંટાળો આવે ને એવું થાય બાકી ખબર પડે ગોઠવાડું ન હોય ને તો समझ रहे हो सब्जी मंडी फ्रूट वगैरह सब धो डाला है अब थोड़ा सूख जाए उसके बाद इसमें फ्रीज में रख देंगे अभी मैडम के आने का टाइम तो नहीं हुआ है सब्जी तो उसकी बन गई है इसलिए काटना वटना कुछ है नहीं वरना हम काट देते उसको फोन करके पूछते आपको क्या दोपहर में बनाना है પાર્શ્વને છે ને બે બાજુથી બેટિંગ કરતા આવડે હો કા પાર્શ્વ હે લેફ્ટી અને રાઈટી દોનો લેતો હવે રાઈટી રમતો આ રાઈટી
અરે વાહ ભાઈ વાહ. હવે લેફ્ટી પરફેક્ટ હોવું જોઈએ પછી આમને ચકડીને થાય એવું નહીં, પરફેક્ટ. यस देखो लेफ्टी राइटी दोनों स्किल है इस बच्चे में. અભી રાઈટ પણ એ સ્કિલ તને ક્યાંથી આવડી ગઈ? એ કઈ મને ખબર ન પડી હો ભાઈ. તો પ્રેક્ટિસ કરી હતી બહાર કે? સચ્ચું? તો આમનું આવડી જ ગયું પહેલેથી, તું એમ જ રમતો હતો. डबल स्किल है इस बच्चे में, लेफ्टी और राइटी दोनों की. हाँ મને ગમી ગયું હો ભાઈ પરસો. मेरे को बहुत अच्छा लगता है ऐसा देखने में. ને હવે આખું વેકેશન આ ધડબડાટી, હજી તો ભાઈ આવ્યો નથી. ભાઈ આવશે પછી શું થશે પરસો? ट्रिपल धड़बड़ाटी. लेफ्टी राइटी कॉम्बिनेशन और ये कट लग के बोल्ड हो गया है बच्चा. ये गया एक टपी एक हाथ. ओ बोल्ड. હું મેડમ વેકેશન કોને પડી ગયું એમ? પરસો પરસો તારે વેકેશન પડી ગયું છે? હે મમ્મીને નાતી ખબર? હે वो तो मैंने एक बार तो बोल दिया सब कुछ કે આજને આજ જ સર્વિસ કરવી છે કે શું કરવું છે એમ. હા એમ. વેકેશનનો દિવસ તો સારો જશે, બસ ખાલી રિઝલ્ટનો દિવસ ખરાબ થાય. રિઝલ્ટનો દિવસ ખરાબ જશે તો તકલીફ થશે. રિઝલ્ટનો દિવસ ખરાબ જશે તો રિઝલ્ટ સારું આવશે. હું ખાલી આમ નથી, મજાકમાં કહેતો હતો. પછી હું મજાક કરીશ ને તો આમ જો खूब જ दिक्कत होगी. मेरा मजाक सह नहीं पाओगे आप. મેડમ છે ને મને ટ્રેડમિલ માટે ઇમોશનલી બ્લેકમેલ કરે છે. ખોળા માથું રખાવરેવું છે પર એને એટલે હું તમને માથું દબાવી દઉં એવું બધું કરીને ઇમોશનલી બ્લેકમેલ કરે છે ટ્રેડમિલ માટે. હેલ્થ માટે સારું છે. એની માટે ટાઈમ કાઢવો પડે ને, હેલ્થ માટે સારું જ છે. હોય ને તો ટાઈમ નીકળે. દાળ વગરતા વધાવ બસ એમ એટલે નથી થવાતું, બીજું કઈ વાંધો નથી. हो गया मैडम जी, हो गया. दाल हो गई है, रोटी बन रही है. मेरे बच्चे के लिए कैरी काटी या नहीं काटी? मेरे को काटनी है. चलो काट देते हैं. चलो આપણે જમી લઈએ. હવે લંચ ટાઈમ થઈ ગયો છે. જો કે હમણાં પાર્શ્વની સ્કૂલ જ્યારથી લેટ થઈ છે ત્યારથી અમારે નહીં કરે 1:30-2 થઈ જ જશે. મેડમ તમારી સ્કૂલના ટાઈમ ટેબલના હિસાબે મોડું થયું છે એવું નથી, પણ એટલું લેટ પહેલેથી મોડી થઈ ત્યારથી થઈ ગયું છે. અને આ વખતે એ લોકોએ ખેંચી લીધું કે તડકા પડવા માંડ્યા તો મોડી હા એમ. ઓ પાર્સુભાઈ કેરી ખાઓગે? કે મારા માટે તો આવી છે તો હું જ ખાઉં ને. ગુડ ઇવનિંગ. બપોર પૂરી થઈ ગઈ પણ કાંઈ હરખું કામે ન થયું ને હરખું સુવાનું નહીં. मैडम जी ओह आपकी परिणीति को थोड़ी देर के लिए छोड़ दूँ बराबर. और गेस्ट को तो आपने ठंडा पिला दिया लेकिन हमको चाय पिला दो. चाय पीनी है. सिर दर्द थोड़ा हो रहा है, गर्मी की वजह से हुआ होगा शायद. मेरे को आदत नहीं है लेकिन फिर भी ठीक है. पीते हैं. मैडम जी ने थैंक यू નથી કહેતા. થેન્ક યુ કે હાલ પેલા થેન્ક યુ વેરી મચ. એક મૂવી 2 દીધા બળ કરતી હતી, ગોતતી હતી. અને અમારે પાછું ફ્રીમાં ગોતવાનું હોય. ફ્રીમાં જ ગોતવાનું હોય ને, પણ કાંઈ નેટફ્લિક્સ, એમેઝોન, સોની લીવ, ઝી હાઈફાઈ કે બધાના સબસ્ક્રિપ્શન લેવા, હોટસ્ટાર એટલે 1-2 છે એમાં હોય તો બરાબર. ને આ લોકોએ હોશિયાર એવા કે હારી હોય ને એ અલગ અલગ હારે ટાઈપ કરેલી હોય એટલે કે લોકો બધા કે સબસ્ક્રિપ્શન લેવા જ જોઈએ. પણ અમે ન લઈએ, અમે ફ્રીમાં ગોતીએ. થોડુંક મોડું મળે, 2-5 દિવસ જ હો, એનાથી વધારે નહીં, પણ મળી જાય ખરા. મહેનત કરવી પડે. સફળતા ક્યારે મળે મેડમ? મહેનત કરીએ તો, નહીતર ના મળે.
ચલો ચાય પીલા દો. ફૂલ સ્ક્રીન કરી દીધું. જો ફૂલ સ્ક્રીનનો પાછો આદેશ આવે કેમ કે એ ફૂલ સ્ક્રીન ન થાય. ચાલો પહેલાં હું કરી દઉં આ, કેમ કે મારે એ ન બતાવાય નકર પછી કોક મારી ઉપર કોપીરાઇટ સ્ટ્રાઇક મારી દે. थैंक यू मैडम जी, अच्छी सी चाय बनाई है मैडम जी ने, पी लेते हैं अब. એ છે ને મેડમ જે ઓલું બેંક જેવું છે કે બેંકને સેફ માનીને આપણે ત્યાં મૂકી દઈએ પણ મેનેજર જ ફૂટી જાય. ઘણા નો હમણાં છાપામાં વાંચતા હતા ને એમ હોય. એટલે જે સિક્યોર વેબ તમે ગોતતા હોય ને, સિક્યોર વેબ, એને જે સિક્યોર રાખવા માટેની જે પ્રોડક્ટ હોય ને મેડમ, એની ઉપર કેમ ટ્રસ્ટ કરવો એ કે किस पे भरोसा करे आजकल, भरोसा का जमाना है नहीं और ये सब भरोसे की बात करते हैं. ऐसी दिक्कत है. मैडम जी कुछ लाना बना है आपके लिए? કંઈક તું કહેતી હતી ને કંઈક લાવવાનું, તેવું કંઈક શું કીધું તું તે ગોતી દેજો એવું. હા એ થઈ જશે. ચલો આપણે જરા બહાર ચક્કર મારતા આવીએ. મેડમજી એનું એન્જોય યોર મૂવી. હેલો મેરા બચ્ચા, ये ले झपट कर ली थी तो परसों. हेलो मैडम जी. ओ ओ सुगंध बहुत सरस આવે. શું બનાવ્યું? भाखरी तो बन रही है, सब्जी की अच्छी सी खुशबू आ रही है. सच्ची में सच्चे मैडम मैंने दरवाजा थी खुश कर દીધો. કંઈક તો સુગંધ સારી આવે છે એટલે કંઈક નવું હશે. હોપ્સો નહીં, હોય જ. સુગંધ જ એવી સરસ મજાની આવે છે એટલે હોય જ. ઓય અત્યારમાં જમવાના ટાઈમે, ડિનર ટાઈમે મારથી રેવાય નહીં. રેવાય નહીં એનથી રેવાય નહીં. હા તો હું ખાઈ લઉં છું. હા ભાઈ ખાઈ લે નહીં, એમાં હશે નહીં. હજી થાય જ રહ્યું. 5-7 ખાલી બે નથી. રસોઈ છે મેક્સિકન ચીલી. પછી બહુ ભાવી જાય તો તો વધારે ખાવાની. પપ્પા યસ બેટા, એકદમ આ બે જે મરચી દેખાણી છે ને આમ, એવી જ છે, એવો જ ફ્લેવર. એવો જ ફ્લેવર છે. તમે એક વાર રાખજો. જો નહીં મારે નથી ખાવી, તું ખાઈ લે બેટા. મને નો મજા આવે અત્યારે, એક તો ગરમી થતી હોય. તું ખાઈ લે. ચાલો હવે અહીંયા પછી વિડીયો બહુ લાંબા થઈ જાય છે અને તમે લોકો છે ને સરખી રીતે જોતા નહીં હોય એવું મને લાગે છે, કેમ કે મારું એવરેજ ડ્યુરેશન બહુ ડાઉન થતું જાય છે હમણાં. એટલે હવે થોડાક શોર્ટ કરવા પડશે. હું વારે વારે વિચારું શોર્ટ કરશું પણ પછી પાછું શોર્ટ થતા નથી મારાથી. લાંબા થઈ જાય છે પણ હવે તો અત્યારે અટકાવી દઈએ, કેમ કે રેકોર્ડિંગ શરૂ કર્યું હોય ત્યારે ખબર ન હોય કેટલી મિનિટ ચાલ્યું હોય, અલગ અલગ પાર્ટ લેતા હોય એટલે. પણ તમે એવું નહીં કરતા, બહુ સ્કીપ કરશો ને તો એવરેજ ડ્યુરેશન જેટલા ડાઉન જશે એટલે ઇમ્પ્રેશન બીજા લોકોને અનનોન પર્સન સુધી નહીં જાય. એટલે થોડોક સપોર્ટ કરવા માટે સ્કીપ ઓછું કરજો, નહીં જ કરતા, ઓછું નહીં. અને આવા જ તે વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.